હવે વનસ્પતિ પેશીઓમાં વર્ધનશીલ અને સામાન્ય રીતે અવર્ધનશીલ અથવા તો સ્થાયી. વર્ધનશીલમાં અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. અગ્રસ્થ એટલે મૂળના ટોચના ભાગ એટલે કે મૂલાગ્ર પર, અને પ્રકાંડનો ટોચનો ભાગ એને પ્રરોહાગ્ર કહેવાય તેના. બરાબર. વનસ્પતિની લંબાઈમાં વધારો કરે. આંતરવિષ્ટ અને પાર્શ્વીય. આંતરવિષ્ટ એ ઘેરાવામાં વધારો કરે, વચ્ચેના ભાગમાં છે એટલે વનસ્પતિનો ઘેરાવો વધારે. આ વર્ધનશીલ. બરાબર. વર્ધનશીલ એટલે નવા કોષો સતત ઉત્પન્ન થાય છે. કોષ વિભાજન દ્વારા નવા કોષોનું સતત સર્જન થાય છે. આ કોષો વિકાસ પામે, કોષ પરિપક્વ બને, પછી એમાંથી બીજી પેશીઓમાં પેશી બને, એને વિભેદન કહેવાય. બરાબર. વર્ધનશીલ પ્રદેશના જે કોષો છે એ વર્ધનશીલ પ્રદેશના કોષોમાં રસધાની હોતી નથી. કેમ નથી હોતી? તો કે રસધાનીમાં તો જે કોષો હોય એ કોષોનું દ્રવ્ય, પણ આમાં મોટાભાગે બહુ કોષીય દ્રવ્ય હોતું નથી. બરાબર. તો આપણે આ વર્ધનશીલ જોયું. હવે વનસ્પતિ પેશીઓના વર્ધનશીલ કોષોના વિભાજનથી સર્જાતા કોષો. બરાબર. ફરીથી વર્ધનશીલ કોષોના વિભાજનથી જે નવા કોષો બન્યા, પછી શું થશે? તો કે આ જે નવા કોષો બન્યા એ નવા કોષો જે છે એ કોષો પરિપક્વ બને. બરાબર. અને પછી વિભાજનનો ગુણધર્મ ગુમાવી દે. એટલે હવે આ કોષો વિભાજન પામી શકવાના નથી. એટલે તે કેવા છે? સ્થાયી પેશી. સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. બરાબર. આખો કોઠો યાદ રાખજો. બરાબર. ફરીથી વનસ્પતિ પેશીઓ વર્ધનશીલ પેશીના કોષો સર્જાયા. એ હવે એવા બન્યા કે પરિપક્વ થયા અને વિભાજનશીલનો ગુણધર્મ ગુમાવી દીધો એટલે સ્થાયી પેશી. બરાબર. હવે આમાં અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. ફરીથી સ્થાયી પેશી એમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. બરાબર. હવે આપણે જોવાનું છે સ્થાયી પેશી. કે સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે? તો કે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે છે. તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહેવામાં આવે છે. વિશિષ્ટ કાર્ય કરવા માટે હવે તેઓ સ્થાયી બને છે. એટલે હવે આ કોષમાંથી નવા કોષોનું નિર્માણ થતું નથી. આ જે છે સ્થાયી બન્યા. ફરીથી બોલું છું કે વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની જે ક્રિયા છે એને વિભેદીકરણ કહેવામાં આવે છે. આ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામે અને વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામે, વિશિષ્ટ સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. બરાબર. તો એમાં જે પહેલું સરળ સ્થાયી પેશી. હવે સરળ સ્થાયી પેશી પ્રશ્ન નંબર 12 આવ્યા. આમાં વચ્ચે પ્રવૃત્તિઓ છે જેનું ડિસ્કશન અત્યારે કરતા નથી. ફરીથી પ્રવૃત્તિઓ છે તેનું ડિસ્કશન અત્યારે મેં કર્યું નથી. હવે સરળ સ્થાયી પેશી. બરાબર. તો સરળ સ્થાયી પેશીમાં મૃદુતક, સ્થૂળકોણ અને જડોતક. મૃદુતક, સ્થૂળકોણ અને જડોતક. ફરીથી વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને પરિપક્વ બન્યા. હવે આ કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી એટલે તે વિભેદિત થશે અને વિવિધ સ્થાયી પેશીનું નિર્માણ કરશે. સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીમાં અંદર લખ્યું છે, સરળ સ્થાયી પેશીમાં શું લખ્યું છે? બધા કોષો સ્થાયી પેશીમાં એક જ પ્રકારના હોય એવું છે. સ્થાયી પેશીમાં એક જ પ્રકારના કોષો હોય તો સરળ સ્થાયી પેશી. આ સરળ સ્થાયી પેશીમાં સેલ્યુલોઝની બનેલી પાતળી દિવાલ હોય તો એ મૃદુતક. સેલ્યુલોઝની બનેલી પાતળી દિવાલ હોય તો એ મૃદુતક. બરાબર. સેલ્યુલોઝ ઉપરાંત સરળ પેશીમાં સેલ્યુલોઝ તો ખરું જ, એની સાથે સાથે પેક્ટિનનું પણ સ્થૂલન થયેલું હોય.
બરાબર. પેક્ટિન નામના પેક્ટિન સેલ્યુલોઝ સિવાયના પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય તો એને સ્થૂલ કોણક પેશી કહેવાય. અને સેલ્યુલોઝ ઉપરાંત જો લિગ્નિનનું સ્થૂલન થયું હોય, લિગ્નિન સ્પેલિંગ લિગ્નિન, બરાબર. ફરીથી ફક્ત સેલ્યુલોઝ હોય તો મૃદુતક, સેલ્યુલોઝ સિવાય પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય તો એ સ્થૂલ કોણક, અને સેલ્યુલોઝ ઉપરાંત લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય તો તે દ્રઢોતક. જોઈએ શું કહું છું, સરળ સ્થાયી પેશી, બરાબર. તો લખ્યું છે કે મૃદુતક પેશી વનસ્પતિમાં કોષોના થોડાક વિસ્તારો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે, એટલે આધાર આપવાનું કામ કરે છે. તેને મૃદુતક પેશી કહેવામાં આવે છે. તે સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે. લક્ષણ શું છે તો કોષો જીવંત હોય છે. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે. કોષ દિવાલ કેવી હોય છે? પાતળી, બરાબર. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે, બરાબર. જેમ કે સમજો કે આ કોષો છે, બરાબર. આવી છે, બરાબર. આ કોષો વચ્ચે બે કોષ વચ્ચે જગ્યા, બે કોષ વચ્ચે જગ્યા, બે કોષ વચ્ચે જગ્યા, એટલે આંતરકોષીય અવકાશ, બરાબર. તો શું કહે છે ફરીથી, વનસ્પતિના કોષોના થોડાક વિસ્તારો આધારોતકનું કાર્ય કરતા પેશીનું નિર્માણ કરે છે, જેને મૃદુતક પેશી કહેવાય. સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે. કોષો જીવંત છે. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ, ખાલી જગ્યા હોય છે. કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે. કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે. કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ દેખાય. અનુપ્રસ્થ છેદ, આયામ છેદ એટલે ઊભું છે, અનુપ્રસ્થ એટલે આડો છે, આડા છેદમાં ગોળાકાર દેખાય. ના કેવા દેખાય? લાંબા દેખાય. આકૃતિ અંદર આપેલી જ છે. બધી જ આકૃતિ દોરવી શક્ય નથી હોતી, બરાબર. પ્રકાર ફરીથી, વર્ધનશીલ વનસ્પતિ પેશીઓ, વર્ધનશીલ કે જ્યાં કોષો નિર્માણ પામે, નવા કોષો કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થતા હોય. એમાં અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વી. અગ્રસ્થ એટલે ટોચના ભાગે, પ્રકાંડની ટોચ, મૂળની ટોચ એટલે મૂલાગ્ર અને પ્રરોહાગ્ર. આંતરવિષ્ટ એટલે વચ્ચેના ભાગ, અને પાર્શ્વીય એટલે પરિઘ વિસ્તાર, બરાબર. તો આ છે વર્ધનશીલ. હવે આ જ વર્ધનશીલ પ્રદેશના કોષો નિર્માણ પામ્યા પછી પરિપક્વ બને. પરિપક્વ બનીને પછી હવે તે કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી, એટલે તે સ્થાયી પેશી બને. એનું વિભેદન થાય એટલે જુદી જુદી પેશીઓ બને. એમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીમાં મૃદુતક, ખાલી સેલ્યુલોઝ તો બધી જ વનસ્પતિમાં હોવાનું, એટલું સેલ્યુલોઝનું તો એકદમ સરળ સ્થાયી પેશી, સરળ પેશી એટલે મૂળભૂત વનસ્પતિ કોષો આવા હોય. સેલ્યુલોઝની સાથે ધારો કે પેક્ટિનનું સ્થૂલન થયું છે તો સ્થૂળ કોણક, સેલ્યુલોઝની સાથે લિગ્નિનનું સ્થૂલન થયું હોય તો દ્રઢોતક, રાઈટ. તો મૃદુતકની અત્યારે ભણી રહ્યા છે. મૃદુતકના કોષો જીવંત હોય છે, પાતળી કોષ દિવાલ ધરાવતા હોય છે. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. કોષરસમાં મોટી રસધાની એટલે ખાલી જગ્યા જેમાં પાણી ભરેલું હોય, પાણીને નાની રસ કહેવામાં આવે. કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર હોય અને આયામ છેદમાં તે લંબચોરસ. પ્રકાર, મૃદુતકના કોષો હરિત દ્રવ્યયુક્ત હરિતકણ ધરાવતા હોય તો તેને હરિતકણોતક કહેવાય, બરાબર સમજો. આ મૃદુતક પેશીના કોષો હરિત દ્રવ્યયુક્ત જો હરિતકણ ધરાવતા હોય તો તેને હરિતકણોતક કહેવામાં આવે છે, જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા હવા કોટરો ધરાવતી મૃદુતક પેશીઓ,
આ મૃદુતક પેશીમાં ખાલી જગ્યા હોય. કેમ? તો કે જલીય વનસ્પતિના પર્ણ, જલીય વનસ્પતિ એટલે પાણીમાં ઉગતી વનસ્પતિ, તો પર્ણ પણ જો પાણીમાં હોય તો શું થાય? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ મળે નહીં. એટલે મોટા ભાગે જે જલીય એટલે કે પાણીમાં ઉગતી વનસ્પતિઓ છે એના પર્ણો હલકા હોય. હલકા હોવા માટે તેમાં ખાલી જગ્યા એટલે કે હવા ભરેલી હોવી જોઈએ, તો જ તે પાણીની સપાટી પર પર્ણ તરતા હોય. કમળ, પોયણી, આ બધી તમે વનસ્પતિ જોજો સપાટી પર, પાણીની સપાટી પર પર્ણ હોય. અને પાણીની સપાટી પર પર્ણ હોય એના માટે મોટા ભાગે પર્ણોમાં વચ્ચે ખાલી જગ્યા હવા ભરેલી હોય. એટલે હલકા બને તો ઉપર આવે, જેથી સૂર્યનો પ્રકાશ પડે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે. બરાબર છે? તો શું કહું છું અહીંયા કે જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા હવા કોતરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય છે. આવી મૃદુતક પેશીને લખેલું હોય છે વાયુતક પેશી કહેવામાં આવે છે. તે જલીય વનસ્પતિઓને તરવા માટેનું તારક બળ પૂરું પાડે છે. તો મૃદુતક એની લાક્ષણિકતા જોઈએ. એ મૃદુતક પેશીમાં જો હરિત દ્રવ્યયુક્ત હરિત કણો હોય તો તેને હરિત કણોતક કહેવાય, અને તેમાં ખાલી મોટી મોટી જગ્યા આવેલી હોય તો તેને વાયુતક કહેવાય. એટલે મૃદુતકની જ જો હરિત કણો આવેલા હોય તો હરિત કણોતક કહેવાય, અને મોટા મોટા હવા કોતરો આવેલા હોય તો તેને વાયુતક કહેવાય. બરાબર? હવે પાછા મૃદુતક પેશીના કાર્ય વળી પાછું આવે છે. તો મૃદુતક પેશીના કાર્યમાં શું કહું છે? ખોરાકનો સંગ્રહ કરવાનું અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. એટલે હરિત કણોતક છે એટલે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરશે, એટલે ખોરાકનો સંગ્રહ કરવાનું, ખોરાકનું ઉત્પાદન કરવાનું, અન્ય પેશીઓની વચ્ચે રહીને પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય, બીજી બધી પેશીઓની વચ્ચે પેરે અને આધાર આપવાનું કાર્ય કરે. બે પેશીઓની વચ્ચે રહીને આધાર આપવાનું કાર્ય કરે. બીજું, પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ તે કરે. પોષક દ્રવ્યોનો સંગ્રહ કરે, પાણીનો સંગ્રહ કરે. બરાબર? તે વનસ્પતિના અંગોનું આધારોતક રચે છે, એટલે આધાર આપવાનું મેઇન કાર્ય કરે. જલીય વનસ્પતિ અંગોને તારક ક્ષમતા બક્ષે છે, વધારે જગ્યા હોય વાયુતક પેશીને કારણે. બરાબર? તે જીવરસના ઘટકોનું સંયોજન કરે છે. તો આ કાર્ય થયું મૃદુતક. તો મૃદુતક ક્યાં આવેલી છે, તેની રચના, તેના પ્રકાર. બરાબર? સરળ સ્થાયી પેશીનો પહેલો પ્રકાર મૃદુતક. મૃદુતકના બે પ્રકારો હરિત કણોતક અને વાયુતક. હવે સરળ સ્થાયી પેશીનો બીજો પ્રકાર સ્થૂળ કોણક. સ્થૂળ કોણક પેશી. વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂળ કોણક પેશી કહેવામાં આવે છે. સ્થાન, વનસ્પતિના કુમળા પર્ણદંડ. સમજો કે આ પર્ણ છે, આને પર્ણદંડ કહેવાય. તો આ કુમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે, અધિસ્તર, પ્રકાંડનું અધિસ્તર એટલે નીચેનો બહારનો ભાગ. આ ધારો કે પ્રકાંડ છે, પ્રકાંડનું અધિસ્તર એટલે બહારનો ભાગ. તો પ્રકાંડના અધિસ્તરની નીચે આવેલી હોય છે. ફરીથી સ્થૂળ કોણક પેશી, તો કે વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશી છે, કુમળા પર્ણદંડમાં અને પ્રકાંડના અધિસ્તરની નીચે. બરાબર? લક્ષણ, આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુ અનિયમિત મોટા હોય છે. શું કે છે? જીવંત છે એટલે સીમાના જેવા, જીવંત છે, લાંબા છે, પણ જે આમાં કોણીય વિસ્તાર છે તે સ્થૂલિત થઈ ગયો છે. કોણીય વિસ્તાર સ્થૂલિત થઈ ગયો છે. બરાબર? તો કે આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય એટલે કે ખૂણા બાજુ અનિયમિત મોટા હોય છે. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો, આમાં બહુ વધારે અવકાશ, આના કરતાં આમાં અવકાશ ઓછો હોય છે. કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે. ખૂણાના ભાગે શું હોય છે? સ્થૂલન થયેલું. શાનું સ્થૂલન હોય છે? શાનું સ્થૂલન હોય છે? થોડી વાર પહેલા સમજાવ્યું કે સામાન્ય રીતે આપણે કહ્યું તેમ કે આ કોઈ પણ વનસ્પતિ પેશી હોય, સેલ્યુલોઝ તો હોવાનો જ. બરાબર? આ સેલ્યુલોઝ સિવાય પેક્ટિનનું સ્થૂલન હોય તો એને શું કહેવાય? સ્થૂળ કોણક પેશી કહેવાય. બરાબર? અહીંયા જે ખૂણાના ભાગે શું થયેલું છે? ખૂણાના ભાગે સ્થૂલન છે એટલે એને સ્થૂળ કોણક પેશી કહેવામાં આવે. કાર્ય,
વનસ્પતિના અંગો એટલે કે પ્રકાંડ અને પર્ણોને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે અને વનસ્પતિઓને યાંત્રિક આધાર આપવાનું પણ તે કાર્ય કરે છે. તો સરળ સ્થાયી પેશીમાં મૃદુતક, પછી સ્થૂળ કણો, હવે જોડોતક. બરાબર. તો આ બંનેના કોષો તો કેવા છે? જીવંત છે. બંનેના કોષો કેવા છે? જીવંત છે. હવે આપણે જોવાનું છે જોડોતક. મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને જોડોતક પેશી. જો આ બંનેના કોષો જીવંત છે, આના કોષો કેવા છે? જોડોતકના મૃત કોષો છે. સ્થાન પ્રકાંડમાં, વાહિપુલની નજીક, પર્ણોની શિરાઓમાં. આ પર્ણ હોય એ પર્ણની આ શિરા હોય એ પર્ણની શિરાઓમાં, તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં તે આવેલું છે. બીજની કઠણ છાલ હોય, ફળની કઠણ છાલ હોય તેમાં તે આવેલું છે. બરાબર. નારિયેળની રેસાયુક્ત છાલ જે છે, આપણે નારિયેળ જે હોય એની જે રેસાયુક્ત છાલ છે એ પણ આ જોડોતક પેશીની બનેલી હોય છે. રચના કેવી? આ પેશીના કોષો લાંબા, આમાં કેવા છે? ગોળ હોય સામાન્ય. બરાબર. જ્યારે આમાં આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે કેવા હોય છે? તો કે લાંબા અને સાંકડા. લાંબા અને સાંકડા હોય છે. કોષોની પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન હોય છે. આ શાનું સ્થૂલન હોય છે? લિગ્નિનનું સ્થૂલન. આ જે સ્થૂલન હોય એ શાનું હોય? લિગ્નિનનું સ્થૂલન હોય. ફરીથી મૃદુતકમાં ખાલી સેલ્યુલોઝ, સેલ્યુલોઝ સિવાય પેક્ટિનનું ખૂણાઓમાં સ્થૂલન હોય ને સ્થૂળ કોણક. જ્યારે જોડોતકમાં સેલ્યુલોઝ સિવાય લિગ્નિનનું સ્થૂલન હોય છે. કોષોની દિવાલ જાડી હોય છે. બતાવી છે કોષોની દિવાલ કેવી છે? જાડી છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. આમાં અવકાશ બહુ બધો હોય, આમાં અવકાશ બહુ જ ઓછો હોય, કારણ કે ખૂણાઓ તો બધા પેલા પેક્ટિનથી સ્થૂલિત થયેલા હોય, જ્યારે આમાં હોતો જ નથી. કોષો મૃત હોય છે. આ બંને જીવંત છે, આના કોષો કેવા છે? મૃત છે. બરાબર. વનસ્પતિના અંગોને દૃઢતા એટલે કે સખતતા અને મજબૂતાઈ તે આપે છે. બધામાં ફિગર આકૃતિ આપી છે, મોટા ભાગે હું પણ દોરીને બતાવું છું. બરાબર. તો ફરીથી વનસ્પતિ પેશીઓ વર્ધનશીલમાં અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. આના વિશે હવે ચર્ચા કરતા નથી. વર્ધનશીલ પેશીના કોષો વૃદ્ધિ પામી પરિપક્વ બને અને પછી તે ફરીથી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે એટલે સ્થાયી બને. આ સ્થાયી પેશીની નિર્માણ કરેલા સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીમાં મૃદુતક, સ્થૂળ કોણક અને જોડોતક. મૃદુતકના કોષો આયામ છેદમાં કેવા હોય? ગોળ અને પેલામાં લાંબા દેખાય. બરાબર. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ, ફક્ત સેલ્યુલોઝનું સ્થૂલન હોય. એમાં જ જો હરિત કણયુક્ત હરિત દ્રવ્ય હોય તો હરિત કણોતક. બરાબર. અને જલજ વનસ્પતિ, જલીય વનસ્પતિ હોય, જલીય વનસ્પતિમાં મોટા મોટા વાયુકોટરો, ખાલી જગ્યા, હવા જ ભરેલી હોય કે જેથી પર્ણવન પાણીની સપાટી પર તરી શકે તો એને વાયુતક. સ્થૂળ કોણકમાં સેલ્યુલોઝ સિવાય શાનું સ્થૂલન થયેલું હોય છે? તો કે પેક્ટિન. આના કરતાં આંતરકોષીય અવકાશ જે છે તે થોડો ઓછો. બંને જીવંત છે. આ કેવી છે? મૃત છે. લાંબા કોષો છે અને લિગ્નિનનું સ્થૂલન થયેલું છે. યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે. અને આની સાથે આ વનસ્પતિ પેશીના જે સ્થાયી વર્ધનશીલ પેશી છે અથવા તો સ્થાયી પેશી છે, આ સ્થાયી પેશીના સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર: મૃદુતક, સ્થૂળ કોણક, જોડોતક. મૃદુતકના હરિત કોણક અને વાયુતક. આ અહીંયા હજી શબ્દ છે. અહીંયા પ્રશ્ન નંબર 16 અધિસ્તર એટલે શું? અધિસ્તર એટલે શું? તેની રચનાને તો કે વનસ્પતિના અંગોની સૌથી બહારનું જે સ્તર છે, વનસ્પતિના અંગો, વનસ્પતિના મૂળભૂત 3 અંગો મૂળ, પ્રકાંડ અને પર્ણ, એનું બહારનું સ્તર છે તેને અધિસ્તર કહેવાય. અધિસ્તરના કોષો શાના બનેલા હોય? તો કે અધિસ્તરના કોષો મૃદુતક પેશીના બનેલા હોય, એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય, આંતરકોષીય અવકાશ વગર સળંગ ગોઠવણી તે ધરાવતા હોય છે. મોટાભાગના અધિસ્તરીના કોષો ચપટા હોય છે અને તેમની બાહ્ય અને પાર્શ્વીય દિવાલ એ આંતરિક કોષ દિવાલ કરતાં જાડી હોય. અંદરની કોષ દિવાલ કરતાં બાહ્ય અને પાર્શ્વીય દિવાલ જાડી હોય છે. વનસ્પતિના હવાઈ ભાગો એટલે જમીનમાં હોય
એને કેવા અંગો કહેવાય? અંદરના ભાગો, બરાબર. આ હવાઈ અંગો, હવા એટલે હવામાં જે અંગ છે પેલા ભૂમિગત અંગો કહેવાય. આ હવાઈ અંગો હવામાં છે તો કયા કયા હવાઈ અંગો આવે? પ્રકાંડ અને પર્ણ. તો વનસ્પતિના હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધકના સ્ત્રાવથી આવૃત હોય છે. જળ પ્રતિરોધક અહીંયા કે ક્યુટિન, એ ક્યુટિનથી તે અધિસ્તરના કોષો કેવા હોય છે? કોષો જળ પ્રતિરોધકના સ્ત્રાવથી આવૃત હોય છે. એટલે મોટા ભાગે પર્ણ પર પાણી પડે, પર્ણ પાણીથી ભીંજાતા હોતા નથી કારણ કે ક્યુટિનનું આવરણ હોય છે. કાર્ય: અધિસ્તર વનસ્પતિના બધા ભાગોને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. અધિસ્તર પર મીણયુક્ત એટલે ક્યુટિનનું આવરણ એ વનસ્પતિને પાણીના વ્યયની સામે પણ રક્ષણ આપે છે. યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે પણ રક્ષણ આપે. તો ઈજા થાય, પરોપજીવીઓ વનસ્પતિ પર હુમલો કરે એની સામે પણ રક્ષણ આપે છે. શુષ્ક વસવાટમાં એટલે સૂકા વાતાવરણમાં આવેલી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર જાડું હોય છે અને તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે છે. હવે સમજો કે રણ પ્રદેશ હોય, રણ પ્રદેશમાં પાણી હોતું જ નથી એટલે પર્ણ એવા હોવા જોઈએ કે પાણી ગુમાવે નહીં, બરાબર. તો શું કહું છે? શુષ્ક વસવાટમાં કેટલીક વનસ્પતિઓનું અધિસ્તર જાડું હોય અને પાણી ગુમાવવાની સામે તે વનસ્પતિને રક્ષણ આપે છે. મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરે છે. આપણે હવાઈ અંગો, હવાઈમાં પ્રકાંડ અને પર્ણ આવ્યું તો ભૂમિગત અંગો મૂળ. મૂળ શું કામ કરે? તો કે જમીનમાંથી પાણીને શોષણ. મૂળના અધિસ્તરીય કોષો, અધિસ્તરીય એટલે બાહ્ય. ટૂંકમાં અધિસ્તર એટલે કોઈ પણ અંગ હોય વનસ્પતિનું. વનસ્પતિના 3 અંગો મૂળ, પ્રકાંડ અને પર્ણ, એના બાહ્ય જે પડ બનાવે એને અધિસ્તર કહેવામાં આવે. તો આપણે એ અધિસ્તરીય પેશી વિશે જોયું. તો હજી તો આપણે સરળ સ્થાયી પેશીઓ, હવે એના રિલેટેડ વનસ્પતિના બીજા બધા સ્તરો ને એના વિશે આવેલું છે, બરાબર. હવે આગળ છે કે મૂળના અધિસ્તરની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતાનો વધારો શાને કારણે થાય છે? અધિસ્તરના કોષો છે જે શું કામ કરે છે? મૂળના અધિસ્તરના કોષો પાણી શોષવાનું કામ કરે છે, જમીનમાંથી પાણી લેવાનું કામ કરે. એ પાણી જે શોષે એ ગુણધર્મ વધારવાનું કામ. તો મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે. કેટલાક અધિસ્તરીય કોષો વાળ જેવા લાંબા પ્રવર્ત રૂપે વૃદ્ધિ પામે છે. આપણે તેને મૂળ રોમ કહીએ. મૂળા, ગાજર, મૂળા જોજો, ગાજર જોજો, એમાં પેલા વાળ જેવા બારીક નીકળેલા હોય. તો એ મૂળા, ગાજર એમાં વાળ જેવા બારીક પ્રવર્ત વૃદ્ધિ પામે છે. આ પ્રવર્તોથી શોષણ કરવાની ક્ષમતા વધી જાય છે. આ કારણથી મૂળના અધિસ્તરની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો. એટલા મૂળ ધારો કે આ જમીન છે, આ મૂળ છે, તેનું મૂળના અધિસ્તરના એટલે બાહ્યના કોષો પાણી, મૂળ પર મૂળ રોમ આવેલા છે, આવા વાળ જેવા બારીક, એ પણ પાણીનું શોષણ કરતા હોય છે. કારણ કે બારીક છે, બહુ જ પાતળા છે એટલે તે જમીનમાં સીધા સંપર્કમાં એટલે સીધું પાણી શોષી એને મૂળ રોમ કહેવાય. કે મૂળ રોમ એ પાણી શોષવાની સપાટીનું ક્ષેત્રફળ વધારી દેતા હોય છે. હવે છે કે મરુનિવાસી એટલે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ, ઓછા પાણીમાં ઉગતી વનસ્પતિ. પ્રશ્ન નંબર 19 છે. મરુનિવાસી વનસ્પતિઓમાં અધિસ્તરની સપાટી પર ક્યુટિનનું લેપન થયેલું હોય છે. તો એનું કારણ શું હોય? તો આપણે કહું કે ક્યુટિનનું લેપન થયેલું છે, જાડલા છે કે જેથી તે વનસ્પતિ પાણી ઓછું ગુમાવે. ઓલરેડી જમીનમાં પાણી હોતું જ નથી, જેટલું પાણી મળે છે એ પાણીનો તે વનસ્પતિ સંગ્રહ કરતી હોય છે, પાણી ગુમાવવાનું હોતું નથી. તો કે મરુનિવાસી વનસ્પતિઓ રણ પ્રદેશમાં ઉગતી હોવાથી પાણીની પ્રાપ્તિમાં મુશ્કેલી હોય. આ વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવવાનો દર ઓછો હોવો જોઈએ. ક્યુટિન એ જળ અવરોધક મીણ જેવો રાસાયણિક પદાર્થ છે. અધિસ્તરની બાહ્ય સપાટી પર તેના લેપનથી પાણીનો વ્યય ઘટાડી શકાય છે. આમ મરુનિવાસી વનસ્પતિઓ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે, બરાબર. હવે છે કે તરુણ પ્રકાંડના બાહ્ય સ્તર કરતાં, તરુણ પ્રકાંડ એટલે લીલું પ્રકાંડ, તરુણ પ્રકાંડ એટલે લીલું નબળું પ્રકાંડ, એના બાહ્ય સ્તર કરતાં વૃક્ષ હોય એ વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર કઈ રીતે જોવું પડે? સમજો કે કોઈ પણ વેલો હોય,
વેલા સ્વરૂપની વનસ્પતિ છે તેનું પ્રકાંડ કેવું હોય? નબળું હોય, તે લીલું હોય, એ પોતે તટતા ઊભું રહી શકતું નથી. તેણે પોતે આગળ વધવા માટે કોઈ આધારની જરૂર પડે અને આધાર પર વીંટળાઈને પોતે તો આંબો, લીમડો, પીપળો આના વૃક્ષની છાલ તો બહુ મજબૂત હોય, સીધું ટટ્ટાર ઉભેલું હોય. તો સવાલ છે કે આવી વેલા સ્વરૂપની વનસ્પતિનું પ્રકાંડ અને આવા ઘટાદાર વૃક્ષના પ્રકાંડમાં શું ફરક છે? તો કે તરુણ પ્રકાંડનું બાહ્ય સ્તર પાતળું અને લીલું હોય છે, જ્યારે વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર જાડું, સખત, મજબૂત અને નિર્જીવ કોષોથી બનેલી છાલ સ્વરૂપે હોય છે. તો હવે સવાલ છે કે છાલ બને છે કેવી રીતે? વૃક્ષની છાલનું નિર્માણ અને તેની વિશિષ્ટતાઓ જણાવો. તો કે વૃક્ષની ઉંમર વધે તો ઉંમર વધવાની સાથે બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં પરિવર્તન આવે છે. દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકાંડના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે. શું કે છે? જ્યાં વર્ધનશીલ પેશી હોય એ આખી પેશીની પટ્ટી એ અધિસ્તરનું જગ્યા લઈ લે. બરાબર. બહારની તરફના કોષો વિભાજન પામી વધારે સ્તરોવાળી જાડી છાલનું નિર્માણ કરે છે. એટલે બહાર જે હોય, સમજો કે આ એટલે બહારની છાલ હોય, ધારો કે આ છે પ્રકાંડ, એ બહારની છાલ હોય ત્યાં વર્ધનશીલ પેશીના કોષો વધી જાય અને વધારે કોષો નિર્માણ પામે અને નિર્માણ પામીને છાલ જાડી બનાવી દે. છાલની વિશિષ્ટતા શું છે? તો કે છાલના કોષો મૃત હોય છે. છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરની ચુસ્ત ગોઠવણી, એકદમ નજીક ગોઠવણી છે, આંતરકોષીય અવકાશ હોતો નથી. કોષોની દિવાલ પર સુબેરિન નામના રાસાયણનું સ્થૂલન થયું છે. બરાબર યાદ રાખજો, વૃક્ષની છાલ હોય એ વૃક્ષની છાલના જે કોષો છે તેની દિવાલ પર શાનું સ્થૂલન છે? સુબેરિન. શાનું સ્થૂલન થયું છે? સુબેરિનનું સ્થૂલન થયું છે. છાલના કોષો હવા તેમજ પાણી માટે અપ્રવેશી, હવા પણ નથી પ્રવેશી શકતી કે નથી પાણી પ્રવેશી શકતું. બરાબર. તો આ થઈ સ્થાયી પેશી. હજી આમાં એક વસ્તુ બાકી રહ્યું છે અને તે જે છે તે છે કે પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર કોને કહેવાય? તો કે વાયુરંધ્ર એટલે પર્ણના અધિસ્તરમાં જેમ આપણા શરીર હોય, આ શરીરમાં નાના છિદ્ર હોય, એમ વનસ્પતિમાં પણ જે મોટા ભાગે લીલા જે અંગો છે, તો લીલા અંગોમાં તો પર્ણ આવે અને આપણે કહું કે વેલા સ્વરૂપની વનસ્પતિના પ્રકાંડ પણ લીલા હોય છે. બરાબર. તો પર્ણ જે છે એ પર્ણના ઉપરના ભાગમાં અથવા તો નીચેના ભાગમાં અથવા તો બંને ભાગ પર અસંખ્ય સૂક્ષ્મ છિદ્ર આવેલા છે. આ સૂક્ષ્મ છિદ્રને પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર કહેવામાં આવે છે. વનસ્પતિના પર્ણ હોય એ પર્ણની ઉપરની સપાટી પર અથવા તો નીચેની સપાટી પર અથવા તો બંને સપાટી પર અસંખ્ય સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય એને પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર કહેવામાં આવે છે. વાયુરંધ્ર એ વૃક્કાકાર, મૂત્રપિંડ આકારના અને 2 રક્ષક કોષો દ્વારા આવૃત છે. હું તમને એની ફિગર ડ્રો કરીને બતાવું છું. કેવા હોય? તો કે મોટા ભાગે વૃક્ક આવા હોય. આને વૃક્કાકાર કહેવાય. તો શું કહું છે? વૃક્કાકાર એટલે મૂત્રપિંડ આકારના 2 રક્ષક કોષો દ્વારા આવૃત. બરાબર. શું કહું છે? આ જે છે આ રક્ષક કોષો છે. તો 2 રક્ષક કોષ, આ વચ્ચેની જે ખાલી જગ્યા છે આ વાયુરંધ્ર છે. આ દિવાલ જાડી હોય, અંદરની દિવાલ આમ જાડી હોય છે, સ્થૂલિત થયેલી હોય છે અને તેની આસપાસ આ રક્ષક કોષો આવે. આ એક પર્ણરંધ્ર મેં બતાવ્યું. એક પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર આવું હોય. આ જે જગ્યા છે પર્ણરંધ્ર, પાણી આવે તો પર્ણરંધ્ર દિવાલ અંતર્ગોળ બને અને પાણી પેલું બહાર જાય એટલે બાષ્પીભવન થાય અને પછી વળી પાછું તે સંકોચાઈ જાય એટલે પર્ણરંધ્ર ખુલે અને બંધ થાય. ખુલે એટલે પાણી જાય અને અંદરથી ઓક્સિજન નીકળે, બહારથી કાર્બન ડાયોક્સાઇડ એન્ટર થાય. બરાબર. કાર્ય શું છે? તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા પર્ણરંધ્ર વડે થાય છે. બરાબર. બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા પર્ણરંધ્ર થાય છે અને વાતાવરણ સાથે વાયુ વિનિમય
ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપ-લે એટલે કે વાત વિનિમય એ પણ આ વાયુરંધ્ર દ્વારા થતી હોય છે. અહીંયા ખાલી આટલું જ તમને આપેલું છે. આખી આકૃતિ પણ આવી સ્પષ્ટ આપી નથી. આ તો મેં તમને ડ્રો કરીને બતાવી. અહીંયા તમારી આ સ્થાયી પેશી પૂરી થાય છે. બરાબર. ફરીથી વનસ્પતિ પેશીઓ વર્ધનશીલ, આમ જોવા જાય તો અવર્ધનશીલ એટલે કે સ્થાયી પેશી. સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીમાં મૃદુતક, સ્થૂળકણક, જડોતક, એમાં હરિતકણોતક અને વાયુતક. અહીંયા તમારી આ સરળ સ્થાયી પેશી પૂરી થાય છે. હવે શરૂ થશે તમારી જટિલ સ્થાયી પેશી. બરાબર. જટિલ સ્થાયી પેશી વનસ્પતિમાં, તો જટિલ સ્થાયી પેશી કોને કહેવાય તેના ઉદાહરણ આપો. અને શા માટે તેને સંવહન પેશી કહેવામાં આવે છે? તો કે એક પ્રકારના, એક કરતાં વધારે પ્રકારના કોષો એકી સાથે મળીને, આપણે સરળ સ્થાયી પેશીમાં બધા કોષો એક સરખા પ્રકારના જ છે, જ્યારે જટિલ સ્થાયી પેશીમાં એક પ્રકારના કોષો નથી હોતા, એક કરતાં વધારે પ્રકારના કોષો હોય, જુદા જુદા, અને તે સાથે મળીને કાર્ય કરે તેવી પેશીને જટિલ સ્થાયી પેશી કહેવામાં આવે છે. ઉદાહરણ છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. ઉદાહરણ છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો જટિલ સ્થાયી પેશી એ જટિલ સ્થાયી પેશીમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો સ્થાયી પેશી, સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીમાં મૃદુતક, સ્થૂળકણક, જડોતક, મૃદુતકમાં હરિતકણોતક અને વાયુતક. જ્યારે જટિલ સ્થાયી પેશીમાં અન્નવાહક પેશી અને જલવાહક પેશી. જલવાહક પેશી પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે. જલવાહક પેશીનું કાર્ય શું? તો કે મૂળ છે. મૂળમાંથી પાણી અને ખનિજ ક્ષારો શોષાય. એ ખનિજ ક્ષારો અને પાણી જે શોષાયા એ મૂળની જલવાહક પેશી, મૂળની જલવાહક પેશીમાંથી પ્રકાંડની જલવાહક પેશી, પ્રકાંડની જલવાહક પેશીમાંથી પર્ણની જલવાહક પેશીમાં નીચેથી ઉપર પાણી પહોંચે એ જલવાહક પેશી. બરાબર. અન્નવાહક પેશી. ખોરાક તૈયાર ક્યાં થયો? વનસ્પતિનો પર્ણમાં. તો પર્ણમાં તૈયાર થયેલો ખોરાક ક્યાં જાય? તો કે ઉપર તરફ પણ જાય અને નીચે તરફ પણ જાય. પાણીનું શોષણ ફક્ત નીચેથી ઉપર તરફ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં થાય. જ્યારે આ ખોરાક બન્યો પર્ણમાં, એ પર્ણ તો ઉપર તરફ પણ અને નીચે તરફ પણ એ પેલા સંશ્લેષિત કાર્બોદિત પદાર્થ છે તેનું વહન થાય. તો એ ઉપર તરફ કે નીચે તરફ લખ્યું છે કે અન્નવાહક પેશી ખોરાકનું વહન કરે છે. આમ જટિલ સ્થાયી પેશી મુખ્યત્વે વહનના કાર્ય સાથે સંકળાયેલી હોવાથી તેને વાહક પેશી અથવા તો સંવહન પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશીમાં જલવાહક પેશી અને આપણે શરૂ કરીએ છીએ જલવાહક પેશી. હવે જલવાહક પેશી તો શું કહું છે? વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધીના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહેવામાં આવે છે. વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારો, ખનિજ ક્ષારો મૂળથી પર્ણ સુધી વહન કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહેવામાં આવે છે. રચના: જલવાહક પેશીના બંધારણમાં 4 ઘટકોનો સમાવેશ થાય છે. એક જલવાહિનીકી, બીજું જલવાહિની, ત્રીજું જલવાહક મૃદુતક અને ચોથું જલવાહક જડોતક અથવા તો જલવાહક તંતુઓ. જડોતક. તો ફરીથી જલવાહક પેશીમાં 4 ઘટકોનો સમાવેશ થાય છે બંધારણમાં: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ અથવા તો જલવાહક જડોતક. હવે જલવાહિનીકી અને જલવાહિની
એની સંરચના જાલિકાકાર હોય છે, જાળી જેવી રચના છે. આ કોષોની કોષ દિવાલ જાળી હોય છે. કોષ દિવાલ કેવી હોય? એકદમ જાડી. આ એકમો પાણી અને ખનિજ ક્ષારોનું ઉર્ધ્વ દિશામાં સ્થળાંતર કરે છે. ઉર્ધ્વ તરફ એટલે નીચેથી ઉપર તરફ. જ્યારે જલવાહક મૃદુતક, તો કે જલવાહક પેશી, સમજો હવે આ જલવાહિની કી એક કોષી છે અને જલવાહિની એટલે સમજો કે આ જલવાહિની કી છે. હવે જલવાહિની શું? આ જલવાહિની કી છે. જલવાહિની એટલે શું? તા બીજા કોષો, આ રીતે કોષો. આ બધી જલવાહિની કી, આ જલવાહિની કી, આ જલવાહિની કી, આ જલવાહિની કી, બરાબર. આ પણ જલવાહિની કી, આ જલવાહિની કી. તો આટલી બધી જલવાહિની કી એક કોષી છે અને તેમની વચ્ચેનો આખો કેન્સલ થાય તો એક સળંગ નળાકાર બહુકોષી રચના બને. એને જલવાહિની કહેવાય. એને જલવાહિની કહેવાય. તો શું કહે છે કે હવે એટલે જલવાહિની કી એક કોષી છે, જલવાહિની બહુકોષી છે, બંને એક જ છે. હવે જલવાહક મૃદુતક જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે. આ મૃદુતક એ જીવંત ઘટક છે. તે ખોરાકનો સંગ્રહ કરે છે તેમજ પાણીના પાર્શ્વ બાજુ એટલે કે કિનારી તરફ સંવહન કરવામાં મદદરૂપ થાય છે. જલવાહક તંતુઓનું કામ શું છે? મુખ્યત્વે મજબૂતાઈના કાર્ય માટે ઉપયોગી છે. બસ આટલું જ ખાલી આપું છું. ફરીથી જલવાહક પેશીની રચનામાં જલવાહિની કી, જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક ડોડોટક આ બંનેનું સાથે આપ્યું છે. શું આપ્યું છે? સળંગ છે, જાલિકાકાર રચના છે, કોષ દિવાલ જાડી છે. આ એકમો પાણી અને ખનિજ ક્ષારનું ઉર્ધ્વ તરફ વહન કરે. જલવાહક મૃદુતક તો આ પેશીના એકમાત્ર જીવંત ઘટકો છે. ખોરાકનો સંગ્રહ કરે, પાણીની તેમજ પાણીની પાર્શ્વ બાજુએ કિનારી તરફ સંવહન કરવામાં મદદરૂપ કરે. જલવાહક તંતુઓ તો કે ફક્ત મજબૂતાઈના કાર્યમાં મદદ કરે. હવે છે અન્નવાહક પેશી. તો વનસ્પતિઓમાં પર્ણથી, કારણ કે ખોરાક પર્ણમાં બને, તો પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકના કાર્બનિક દ્રવ્યોનું વહન કરતી જટિલ સ્થાયી પેશીને અન્નવાહક પેશી કહેવામાં આવે. રચનામાં અન્નવાહક પેશીની રચનામાં ચાલની નલિકા, બીજું સાથી કોષો, ત્રીજું અન્નવાહક મૃદુતક અને ચોથું અન્નવાહક તંતુઓ. અન્નવાહક તંતુઓ એટલે જડોતક. ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુ. રચના અન્નવાહક પેશીની રચનામાં 4 એકમો છે. ચાલની નલિકા છિદ્રિષ્ટ એટલે કાણાવાળી કોષ દિવાલયુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. કાણાવાળી છે, નલિકાકાર રચના છે. તે કોષ કેન્દ્ર વિહીન છે, કોષ કેન્દ્ર નથી અને જીવંત કોષરસ ધરાવતી રચના છે. ફરીથી ચાલની નલિકા કાણાવાળી દિવાલવાળી છે, નળિકામય રચના છે, કોષ કેન્દ્ર નથી પણ કોષરસ ધરાવે છે. બરાબર. અને પછી ડાયરેક્ટ આપેલું છે અન્નવાહક તંતુઓ. અન્નવાહક તંતુઓ સિવાયના એટલે આ તંતુઓ, આ સિવાયના અન્નવાહક પેશીના એકમો જીવંત હોય છે. એટલે કે ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક આટલા જીવંત છે. અન્નવાહક તંતુઓ એ મૃત છે. કાર્ય ખોરાકના વહનનું કાર્ય કરે. અન્નવાહક પેશીમાં પદાર્થોનું વહન બંને દિશામાં થાય. ઉપર તરફ પણ થાય અને નીચે તરફ પણ થાય. બરાબર. ઉપર તરફ પણ થાય. જ્યારે જલવાહક પેશીમાં ફક્ત નીચેથી ઉપર તરફ, અન્નવાહક પેશીમાં ઉપર તરફ પણ અને નીચે તરફ પણ. અહીંયા વનસ્પતિ પેશીઓ પૂરું થાય છે. તો આપણે આજે ફક્ત આ પેશીઓ અને ટોટલી વનસ્પતિ પેશીઓ વિશે જોયું. હવે આપણે જોઈશું પ્રાણી પેશીઓ વિશે.